કહેતા હવે જાય છે, જતા જતા કે જે ઉભા રહ્યો વ્યાસ, તને ખબર છે હું નારદ કેમ બન્યો? તા કે ના, મારા નારદ પાછળ બનવાનું કારણ છે કે હું મારા પહેલાનો જન્મ, નારદનો પહેલો જન્મ દાસી પુત્ર હતા અને એની પહેલાનો જન્મ ઉપબર્હણ નામના ગંધર્વ હતા, સ્વર્ગમાં રહેતા હતા. પણ ત્યાં કંઈક એને ગડબડ કરી એટલા માટે સ્વર્ગના રાજા ઇન્દ્રે શ્રાપ આપ્યો કે તું આ પૃથ્વીમાં જઈને દાસીનો પુત્ર બન. અને નારદનું આગલું જન્મ દાસીનો પુત્ર. નાનપણમાં પિતાજી મૃત્યુ પામ્યા. માં એકલી મહેનત કરે છે, વેતરું કરે છે અને જે કમાય છે એ છોકરાઓને પરિવાર ચલાવે છે. અને એવામાં ચતુર્માસ આવ્યો, સંતો એના ઘરે આવ્યા અને સંતો ઘરે આવ્યા એટલા માટે ખૂબ મહેનત કરી નારદની માતાજીએ અને ખૂબ લોકો બહુ આ 4 મહિના સુધી સંતોને હાંચવા અને સાથે સાથે આ દાસી પુત્રે એની બહુ સેવા કરી. અને સેવા કરતા 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 હવે જવાનો સમય આવ્યો. જેવો જવાનો સમય એટલે પ્રસન્ન થયા એટલા માટે જે સંતો હતા ને એણે પોતાને જે ભોજન કર્યું હતું ને એનું એઠું આ દાસીના પુત્રને ખવડાવ્યું. અને જેવું આ દાસી પુત્ર નારદે જેવું આ ભગવાનના ભક્તોનું એઠું ખાધું ને ત્યાં તો ચેન્જ જીવન થઈ ગયું. ઉચ્છિષ્ટ લે પાન અનુમોદિતો દ્વિજ. આ બ્રાહ્મણોનું એઠું ખાવાથી જેવું સંતો, કારણ કે સંતો આપણે ગઈકાલે કે પરમ દિવસે એક્ઝામ્પલ આપ્યું, કોઈને આંખ આવી હોય ને તો બીજાની સામે જોઈને તો એને આંખ આવી જાય. એમ સાધુ સ્વભાવવાળા વ્યક્તિ જેની અંદર સાચી સાધુતા છે, જેની અંદર સાચું ભજન છે, આવા સાચા ભક્તોનું કોઈ એઠું ખાય ને તો એની અંદર પણ ભજન અને ભક્તિનો જન્મ થાય. આ સાધુનું એઠું ખાવાથી નારદની અંદર ભક્તિનો જન્મ થયો. તત્પાદ કિલબિષ, એના અનેક જન્મના પાપ નષ્ટ થઈ ગયા અને એનું ચિત્ત વિશુદ્ધ ચેતશ, એનું ચિત્ત શુદ્ધ થઈ ગયું. હવે અચાનક ચેન્જ થઈ ગયો જીવનમાં. અને પછી થોડા સમય પછી હવે એને ભગવાન દેખાવા મળ્યા. એને ઘર મૂકવું હતું, ઘર છોડવું હતું, પણ પોતાની માં હતી અને માં જ્યાં સુધી હોય ત્યાં સુધી વ્યક્તિએ પોતાનું ઘર ન છોડવું જોઈએ. એક સાધુની જવાબદારી એ છે કે પોતાના ઘરમાં પત્ની છોકરા હોય એ પત્નીને છોકરાને મૂકીને ક્યારે સંન્યાસ ન લેવો જોઈએ, સાધુ ન બનવું જોઈએ. પહેલી જવાબદારી છે કે છોકરાઓનું ધ્યાન રાખો, દીકરીને પરણાવો અને છોકરાઓને ધંધા આગળ લગાડો, પછી જ્યાં જાઓ હોય ત્યાં જાઓ. અત્યારે એવા આમ અધૂરું જ્ઞાન પ્રાપ્ત કરીને અપરિપક્વ અવસ્થામાં વ્યક્તિ પરિવારને રખડતો મૂકીને ગયો જાય છે. વિવાહિત વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. લગ્ન ન થયા એ અલગ પ્રશ્ન છે, પણ લગ્ન થયા એની જવાબદારી બહુ વધી જાય છે. એને અધ વચ્ચે કોઈને વચ્ચે મૂકીને ભાગી ન જવું જોઈએ. અને આ રીતે ભોજન ખાતા જ મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું અને મેં મારી માની સેવા કરી. મારે ઘર છોડીને જવું હતું પણ મારી માં જીવતી હતી, કેમ મારે જવું? પણ અચાનક મારી માતા જંગલમાં ગઈ અને સર્પને કરડી ગયો અને મૃત્યુ થઈ. મને લાગ્યું કે ભગવાને મારો રસ્તો ખુલ્લો કરી દીધો અને ઉત્તર દિશા તરફ ગયો. દોડતા દોડતા એક ઝાડ નીચે બેઠો અને બેસીને મેં આંખ બંધ કરી. મને ભગવાનનું સ્મરણ થયું. એક ક્ષણ માટે ભગવાનનું સ્મરણ થયું અને સ્મરણને કરવા માટે હવે હું ભગવાનને ગોતવા મળ્યો. એવામાં મારી મૃત્યુ થયું. ભગવાનનું સ્મરણ કરતા કરતા દાસીના પુત્રે શરીર ચડ્યું અને એ દાસીનો પુત્ર બીજા જન્મમાં સાક્ષાત નારદ બન્યા છે. બોલો નારદ ભગવાન કી